રાજકોટમાં હૃદય થંભાવી દે તેવી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કેવડાવાડી વિસ્તારમાં સ્પીડ બ્રેકરે જીવ લીધો છે। સ્પીડ બ્રેકરમાં ઉલળતા બાઇક થાંભલા સાથે અથડાયું છે। રાત્રે બનેલી ઘટનામાં સગીરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। બાઇક પર સવાર બે યુવક વીજ પોલ સાથે અથડાઈ રહ્યા છે, જેના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સ્પીડ બ્રેકર ને લઈને બે સ્પીડ બ્રેકર બન્યા ને એની હિસાબે આ એક્સિડન્ટ થયેલું છે। અહીંયા આવીને ભટકાણા વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કે સ્પીડ બ્રેકરમાંથી ઉડીને આવીને અહીંયા ભટકાણા માણસ। તમે સીસીટીવી જોયા, કેવું લાગ્યું, કેવા ઉલરા? બ્રેકરની હિસાબે જોરદાર ઉડ્યા ને ભટકાણા। આ થાંભલો હતો, થાંભલામાં જ જોરદાર ભટકાણા છે। પછી એમાં શું આમ પરિસ્થિતિ? આ સ્પીડ બ્રેકર થવા જ ન જોઈએ, અને આ મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર અચાનક કરીને ગયા તો એમાં પટ્ટા પણ લાગેલા નથી, એની હિસાબે માણસને કોઈ જાતનું સ્પીડ બ્રેકર દેખાય જ નહીં। એક સ્પીડ બ્રેકર હોય તો ઠીક છે, પણ બે સ્પીડ બ્રેકર બનાવેલા છે। બે સ્પીડ બ્રેકર શું કામ બનાવેલા છે એ ખબર નથી કોર્પોરેશને। આ જે રીતના તમે સીસીટીવી જોયા, કેવડો છો ઉડાતા, કેવા આમ જોરદાર જ ઉડ્યા હતા, તમને વિડીયોમાં ચોખ્ખું દેખાય જ છે, જોરદાર જ ઉડ્યા હતા અને ભયંકર જ એક્સિડન્ટ છે। આ એકનું મોત પણ હતી ગાડીની, એકનું મોત થયું છે। તમારું શું કેવું છે? રાતના ભલે સ્પીડ બ્રેકર અચાનક બનાવે, પણ સાઇન બોર્ડ કે કંઈક હોવું જોઈએ, સાઇન બોર્ડ હોવું જોઈએ, પટ્ટા મારવા જોઈએ, અને અચાનક બનાવો પણ એનું કારણ કંઈક દર્શાવવું જોઈએ। મેઇન રોડ ઉપર શેરી સ્કૂલ પાસે નથી બનાવતા, પણ શેરી પાસે બનાવેલા છે। સ્કૂલ પાસે નથી બનાવેલા, એની આગલી શેરીએ બને, સ્કૂલ પાસે બનાવે તો વ્યાજબી લાગે। હજી જ્યાં શાળા છે ત્યાં સ્પીડ શાળા છે, અહીંયા સ્પીડ બ્રેકર નથી, શાળા નથી, અહીંયા સ્પીડ બ્રેકર છે। જે રીતના સૌથી મોટો સવાલ છે કે જ્યાં શાળા છે, શું કહો છો મિત્ર, તમારું શું માનવું? ખરેખર કહેવાનું એ છે કે 5 મીટરના ગાળામાં 2 સ્પીડ બ્રેકર બનાવ્યા છે। તમે સમજો કે ફરિયાદ કરી હોય તો 1 સ્પીડ બ્રેકર હોવું જોઈએ, એની જગ્યાએ 2 સ્પીડ બ્રેકર છે। તમે જોઈ લ્યો, એક જ શેરીની આ બાજુ શાળા છે, તો જરૂરિયાત શાળા પાસે સ્પીડ બ્રેકરની હોય કે રોડ ઉપર આપણે નીકળી શકતા હોય કે નીકળતા હોય, તો એ પ્રશ્ન એક શેરી અગાઉ કરવાનો હતો, એની જગ્યાએ એક શેરી આ બાજુ કરે। તમે જોઈ શકો તો, તમે જોઈ લ્યો, આ બાજુ બનાવવાના હોય ત્યાં બનાવ્યા નથી, અને આગળ જ તે મેઇન રોડ છે, તો મેઇન રોડ પાસે નથી બનાવ્યા ચોક પાસે, એની જગ્યા ત્યાં શેરી પડે છે, ત્યાં નકડી એવી ગલી જ જોઈ મેં। હા એમ, અને આ તો ઠીક છે, કોઈક નાના છોકરાઓ કે કોઈક હોય તો કોઈકના અત્યારે એક ટૂંકમાં ગયા છે, તો અત્યારે દુઃખદ કહેવાય કે દુઃખદ વસ્તુ કહેવાય કે આ વસ્તુ ન થવી જોઈએ। એક વ્યક્તિનું મોત થયું છે, દુઃખદ ઘટના છે, પરંતુ સૌથી મોટો સવાલ છે સ્પીડ બ્રેકર જ્યાં બનાવ્યા છે, જ્યાં સ્કૂલ છે ત્યાં નથી બનાવ્યા, ને જે નાની ગલી જ્યાંથી પસાર થાય છે ત્યાં સ્પીડ બ્રેકર છે તે બનાવવામાં આવ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાત હોય અને રોડ ખાલી હોય, સ્વાભાવિક છે, એટલે આપણે વાહન છે તે સ્પીડમાં જ ચલાવવાના હોય, અને રસ્તામાં મસ્ત મોટા સ્પીડ બ્રેકર હોય અને ખબર જ ન હોય તો, ને આવી જ કંઈક ઘટના બની છે રાજકોટના કેવડાવાડી મેઇન રોડ ઉપર। આ સ્પીડ બ્રેકરના હું દ્રશ્યો બતાવીશ। રાતોરાત આ સ્પીડ બ્રેકર છે તે ખડકી દેવામાં આવ્યા છે, પટ્ટાની બદલે સફેદ પાવડર જેવો પાવડર નાખી દેવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન આ 2 સ્પીડ બ્રેકરો છે તે બાઇક ચાલકને જોવા નથી મળ્યા, અને બાઇક 5 ફૂટ જેટલું ઊંચું ઉછળ્યું અને એક થાંભલા સાથે અથડાયું, ને થાંભલા સાથે અથડાતાની સાથે જ એક યુવાન સગીર વયનો યુવક છે તેનું મોત થયું છે। સૌથી મોટો સવાલ છે, સ્થાનિક લોકો સાથે જે રીતના ચર્ચા કરવામાં આવી તેમનું કહેવું છે કે સ્પીડ બ્રેકર આગળ સ્કૂલ છે ત્યાં જરૂર હતી, પરંતુ જે નાની એવી ગલી જ્યાંથી પસાર થઈ રહી છે ત્યાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે શું આ સ્પીડ બ્રેકરની શું જરૂર હતી? જે 2 સ્પીડ બ્રેકર નજીક બનાવવામાં આવ્યા છે ને તેના જ કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું જે કહી શકાય છે સામે આવ્યું છે। જો કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જો તમે સ્પીડ બ્રેકર બનાવો છો તો દૂર થોડો અંતર રાખવું એ પણ જરૂરી છે, પરંતુ નાની એવી ગલીની બાજુમાં સ્પીડ બ્રેકરના કારણે એક યુવાન છે તેનું સગીરનું મોત થયું છે, તો 2 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત સામે આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ છે, રાતોરાત બનેલા સ્પીડ બ્રેકર માટે રાત્રિના સફેદ પટ્ટા અથવા તો પીળા પટ્ટા મારો કે જેથી લોકોને ખબર પડે કે અહીંયા મોટા સ્પીડ બ્રેકર તમે રાતોરાત ખડકી દીધા છે, ને જેના કારણે ખબર પડે કે કોઈનો ભોગ ન લેવાય, પરંતુ રાતોરાત ખડકી દેવામાં આવેલ આ સ્પીડ બ્રેકરના કારણે એક સગીરનું મોત થયું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। ચિંતાને સ્પીડ બ્રેકર લગાડી દીધા અને ખબર નથી છોકરાઓને, અને ડાયરેક્ટ સ્પીડ બ્રેકર આવ્યા, સાંજે નતા ને સવારે
એક દીમાં કરી નાખ્યા છે અને અમારે એક છોકરો ઓફ થઈ ગયો. અમારું કેવું એ થાય છે કે આવા રસ્તા ન રખાય. આમાં અનેક માણસો ઓફ થઈ જાય, મરી જાય. અમારો તો અમારા દેવી પૂજકનો એક દીકરો વયો ગયો. એક દીકરો અત્યારે મોતની નિશાનીમાં અત્યારે પડ્યો છે. એટલે અચાનક જ આવતા હતા થાંભલામાં ગળી ગયો મારો ભાઈ. એક ભાઈ તો ઓફ થઈ ગયા, એક ભાઈ તો દવાખાનામાં છે. એને હાથ ફ્રેક્ચર, પગ ફ્રેક્ચર, માથામાં ટાંકાની બધું આવ્યું છે. મારો ભાઈ 20 વર્ષનો છે, એક તો 17 વર્ષનો હતો, એ ઓફ થઈ ગયો. એક 20 વર્ષનો છે, એ દવાખાનામાં પડ્યો છે.